તમામ ખેડૂતના ઇંતજારનો હવે અંત આવી રહ્યો છે અને હવે ચોમાસું 24 કે 36 કલાકમાં આગળ વધશે। બપોરે 3 વાગે જે સેટેલાઇટમાં અલગ અલગ રીતે અપડેટ થયું છે એ મુજબ જોવા જઈએ તો ચોમાસું હજુ ત્યાં જ છે, આગળ વધ્યું નથી। જોકે અત્યારે અરબ સાગરની અંદર એક નવો કરંટ આવ્યો છે અને આ કરંટ છે હવે આવનારા 24 કલાકની અંદર ચોમાસાને આગળ વધવા માટે મદદરૂપ થશે। અરબ સાગરમાં કરંટ આવ્યો છે એટલે આ ચોમાસું આગળ તો વધવાનું છે પણ દરિયામાં ઊંચા મોજા પણ ઉછળવાની શક્યતાઓ દેખાઈ રહી છે। 3 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદ થઈ જશે અને જુલાઈના પ્રથમ અઠવાડિયાની અંદર ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદ થઈ જશે। બંગાળની ખાડીની અંદર પણ હવે એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે અને આ સિઝનની પ્રથમ સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર બનવા જઈ રહી છે અને એ સિસ્ટમનો ટ્રેક અમારો અનુમાન છે એ મુજબ ઓડિશા ઝારખંડના રસ્તે થઈ મધ્યપ્રદેશ સુધી આવશે અને મધ્યપ્રદેશ અને જે ઉત્તર મહારાષ્ટ્રના અમુક ભાગોને કવર કરીને ગુજરાત ઉપરથી આ સિસ્ટમ પસાર થશે કે શરૂઆતમાં ચોમાસું ચિંતા કરાવશે। ખાસ કરીને 15 ઓગસ્ટ સુધી આપણે એમ લાગતું હશે ભલે વરસાદ પણ થયો પણ પાણીની વ્યવસ્થા નથી થઈ, ઓછો વરસાદ થયો। 15 ઓગસ્ટ પછીથી વર્ષનું ચિત્ર છે એ બદલાઈ જશે। દક્ષિણ ગુજરાતની અંદર અટવાયેલું ચોમાસું હવે આગળ ધીરે ધીરે વધી રહ્યું છે અને આગળ વધતાની સાથે જ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે જુલાઈ માસની શરૂઆતમાં જ એ મેઘરાજા એ આખા ગુજરાતને ધમરોળશે, જેની શરૂઆત વિધિવત રીતે આજે થઈ ચૂકી છે। 8 કલાક 9 કલાકની અંદર દક્ષિણ ગુજરાતની અંદર મેઘો મુશળધાર થયો, સુરતની અંદર અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અને બીજી તરફ સૌરાષ્ટ્ર પંથકની અંદર પણ વરસાદ એ અનેક જિલ્લાઓની અંદર જોવા મળ્યા। વિંડીના માધ્યમથી સમજીએ આવનારા એ 24-48 કલાક દરમિયાન શું સ્થિતિ ગુજરાતની અંદર રહેવાની છે। આપ જુઓ, જે જુલાઈની અંદર શરૂઆતના પહેલા જ દિવસની એટલે કે આવતીકાલથી જુલાઈની શરૂઆત થવાની છે, પરંતુ આજે 30 તારીખ છે। આજના દિવસ દરમિયાન આ એ મેપ આપ જુઓ, આખા ગુજરાતની અંદર વરસાદની સ્થિતિ દેખાઈ રહી છે અને ખાસ દક્ષિણ ગુજરાતની અંદર સ્થિતિ ખૂબ સારી છે। દક્ષિણ ગુજરાતના સુરતની આસપાસ એ સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદની સ્થિતિ ખૂબ સારી બની રહી છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલી સ્થિતિ પણ જોવા મળી રહી છે। બીજી તરફ અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ અત્યાર સુધી એ નિષ્ક્રિય હતી, એ ક્યાંક સિસ્ટમ થોડી ધીરે ધીરે સક્રિય થતા વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। આ એ ગુજરાતનો દરિયાઈ કાંઠો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદની ખૂબ સારી એવી સ્થિતિ છે। આજના દિવસ દરમિયાન ગુજરાતમાં સારો એવો વરસાદ વરસે। સૌરાષ્ટ્ર પંથકની અંદર અમદાવાદ વિસ્તારોમાં હોય ત્યાં એવી પણ સ્થિતિ દેખાડવામાં આવી રહી છે। આ આજના દિવસની રાતના દરમિયાનની સ્થિતિ છે। હવે આજના દિવસ દરમિયાન સાંજે 5 વાગ્યાની આસપાસની જો સ્થિતિ ચર્ચા કરવી હોય તો શું સ્થિતિ ગુજરાતની અંદર, તો આપ જુઓ, આજના દિવસ દરમિયાન સાંજે 5 વાગે ગુજરાતના મોટા ભાગના વિસ્તાર એટલે કે લગભગ 70% થી 80% વિસ્તારની અંદર વરસાદ કવર થાય છે। માત્ર કચ્છનો વિસ્તાર, ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા એ પંથકની અંદર ક્યાંક વરસાદ નથી દેખાઈ રહ્યો, વાદળ નથી દેખાઈ રહ્યું। બાકી સૌરાષ્ટ્ર આખું કવર થઈ જાય છે। દક્ષિણ ગુજરાત આખું, મધ્ય ગુજરાતનો કેટલોક ભાગ એ કવર થઈ ચૂકી છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। અને જે સિસ્ટમ અને અરબી સમુદ્રની વાત કરવામાં આવી રહ્યા હતા, થોડો મેપને નાનો કરીએ, મહારાષ્ટ્ર ગુજરાતની વચ્ચેનો એ દરિયા કિનારો છે ત્યાંની વાત કરીએ। આપ જુઓ, આ એ મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારાની વાત કરવામાં આવે ત્યાં સિસ્ટમ એ ખૂબ સારી એવી સક્રિય થતા છેક ગોવાથી શરૂ થઈ રહી છે ને છેક સુરત સુધી સતત એ દરિયાઈ કાંઠા વિસ્તારોની અંદર આખા ભાગની અંદર સિસ્ટમ એ સક્રિય હોવાના કારણે વરસાદની સ્થિતિ ખૂબ સારી છે। અને આ એ વરસાદની સ્થિતિના કારણે આ જ સ્થિતિ સુધરી છે, જેના કારણે આપ જુઓ ભારતના એ અન્ય રાજ્યોની અંદર પણ સ્થિતિ ખૂબ સારી દેખાઈ રહી છે, કેમ કે દરિયાના પવનો અહીંથી જઈ રહ્યા છે, જેના કારણે આ સ્થિતિ ખૂબ સારી એવી બની રહી છે। અરબ સાગર એ સક્રિય થતાની સાથે જ વરસાદ એ દેશની અંદર સારી એવી રીતે પડે તેવી સ્થિતિ દેખાઈ રહી છે। જો કે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ ક્યાં સક્રિય એટલી બધી મજબૂત ન દેખાવાના કારણે પણ કેટલાક રાજ્યોની અંદર ક્યાંક છૂટાછવાયા સ્થળો પર એ વાદળો થોડા ગાયબ થઈ રહ્યા છે। આ સ્થિતિ હું આપને જે બતાવી રહ્યો છું એ 30 તારીખની સ્થિતિની આપણે વાત કરી રહ્યા છીએ। હવે 1 જુલાઈના રોજ ગુજરાતની અંદર શું સ્થિતિ,
પહેલી જુલાઈના રોજ મેઘરાજા કયા કયા જિલ્લાઓની અંદર વરસે તેવી સ્થિતિ વાત કરવામાં આવે તો ગુજરાતના મેપ ઉપર નજર કરીએ ગુજરાતની અંદર શું સ્થિતિ છે પહેલી તારીખના રોજ તો ગુજરાતમાં પહેલી તારીખે અમદાવાદ અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર વરસાદ વરસે તેવી શક્યતા દક્ષિણ ગુજરાતનો આ જે ભાગ છે ત્યાં ખૂબ સારી એવી સ્થિતિ છે ગુજરાતને થોડું હાઇલાઇટ કરીએ ગુજરાતની ઉપર થોડી નજર કરીએ કે શું સ્થિતિ ગુજરાતની અંદર દેખાઈ રહી છે જેમાં ખાસ દક્ષિણ ગુજરાતનું આપ જુઓ વાપી વલસાડ નવસારી ડાંગ સુરત ભરૂચ આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ સાથે મધ્ય ગુજરાતમાં વડોદરા સુધીની સ્થિતિ દેખાઈ રહી છે અમદાવાદની અંદર પણ એ પ્રકારની સ્થિતિ ગાજવીજ સાથે વરસાદની અને સાથે જ સૌરાષ્ટ્ર પંથકની અંદર જો વાત કરવામાં આવે તો સોમનાથ વેરાવળ દીવની આસપાસ પણ સ્થિતિ સારી છે જૂનાગઢની અંદર પણ આસપાસ મહુવા ભાવનગરની સ્થિતિ પણ સારી છે એટલે સૌરાષ્ટ્ર પંથકની અંદર પણ વરસાદ ખૂબ સારો એવો પડે તેવી પ્રકારની સિસ્ટમ અત્યારે સક્રિય દેખાઈ રહી છે અને આ જ એ સિસ્ટમ સક્રિય થવાના કારણે એટલે કે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના કારણે ગુજરાતની અંદર વરસાદ ખૂબ સારો એવો વરસે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે જુલાઈના શરૂઆતની અંદર જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે અને એ રૌદ્ર સ્વરૂપની શરૂઆત એ જૂન મહિનાના છેલ્લા દિવસથી ક્યાંક થતી હોય તેવું લાગી રહ્યું છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે અરબી સમુદ્ર સક્રિય થતા સાંભળો કે અત્યારે આપણે જે નૈઋત્યનું ચોમાસું છે આગળ વધતું હોય છે એમાં 24 જૂન 2026ના રોજ જે પ્રમાણે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોને કવર કરી લીધા ત્યાર પછી 24 તારીખથી ચોમાસું છે એક જ જગ્યાએ સ્થિર થયું છે અટક્યું છે આજે 29 જૂન 2026ના દિવસે પણ હજુ આગળ વધ્યું નથી આજે જે કંઈ બપોરે 3 વાગ્યે જે સેટેલાઇટમાં અલગ અલગ રીતે અપડેટ થયું છે એ મુજબ જોવા જઈએ તો ચોમાસું હજુ ત્યાં જ છે આગળ વધ્યું નથી એટલે કે સતત 4 દિવસથી ચોમાસું એક જ જગ્યાએ સ્થિર છે જોકે અત્યારે અરબ સાગરની અંદર એક નવો કરંટ આવ્યો છે અને આ કરંટ છે હવે આવનારા 24 કલાકની અંદર ચોમાસાને આગળ વધવા માટે મદદરૂપ થશે ફેવરેબલ વાતાવરણ બની રહ્યું છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આમ તો આપણે ઘણા સમયથી પવનની ઝડપ પણ નોર્મલ કરતાં વધારે હતી પવનની ઝડપ પણ લગભગ હવે 24 થી 36 કલાકની અંદર ઘટે અને પવનની ઝડપ છે એ ઘટીને 12 થી 15 કિલોમીટર પ્રતિ કલાક થશે તેવી શક્યતાઓ છે એટલે પવનની ઝડપ ઘટશે અરબ સાગરની અંદર કરંટ આવી રહ્યો છે જેથી ચોમાસું આગળ વધવાનું છે જેથી કરીને આપણું જે અનુમાન છે કે 3 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદ થઈ જશે અને જુલાઈના પ્રથમ અઠવાડિયાની અંદર ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદ થઈ જશે એ જ મુજબનું પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ છે હવે અત્યારે જે ચોમાસું નિષ્ક્રિય થયું છે આમ જોવા જઈએ તો પ્રશાંત મહાસાગરનું તાપમાન પણ ઉંચકાઈ રહ્યું છે અલ નીનોની કન્ડિશન આપણે વર્તાઈ રહી છે અને એ પણ અત્યારે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે ઘણી વખત ચોમાસું છે બ્રેક થઈ રહ્યું છે અત્યારે જે ચોમાસું રોકાયું છે પશ્ચિમ છેડો એટલે કે જે ગુજરાત તરફથી આગળ વધતું હતું એ તો ચોમાસું રોકાયું પણ પૂર્વ ભાગ છે એ પણ છેલ્લા લાંબા સમયથી રોકાયેલો છે જે પૂર્વ ભાગ એટલે કે બંગાળની ખાડી તરફ થઈ અને જે 7 સિસ્ટર જે આપણે આસામ મણિપુર મિઝોરમ એ ભાગો ઉપર થઈને જે હિમાલય તરફ ચોમાસું આગળ વધવું જોઈએ એ ચોમાસું પણ ત્યાં અત્યારે રોકાયેલું છે એટલે બંને છેડા છે એ નિષ્ક્રિય થયા છે અરબ સાગર અને બંગાળની ખાડીમાં છેલ્લા ઘણા દિવસથી કોઈ મજબૂત સિસ્ટમ ન હોવાને કારણે આ ચોમાસું રોકાયેલું છે જોકે હવે અરબ સાગરમાં કરંટ આવી ચૂક્યો છે એટલે ખાસ પહેલાં તો અરબ સાગરમાં કરંટ આવ્યો છે એટલે આ ચોમાસું આગળ તો વધવાનું છે પણ દરિયામાં ઊંચા મોજા પણ ઉછળવાની શક્યતાઓ દેખાઈ રહી છે એટલે હમણાં થોડા દિવસ અરબ સાગરમાં કરંટ છે એટલા દિવસ માટે માછીમાર ભાઈઓએ દરિયો ન ખેડવા માટે સલાહ છે સાથે દરિયા કિનારે ફરવા જતા હોય તો દરિયાના મોજાથી થોડુંક દૂર રહેવું કેમ કે દરિયાકાંઠે તોફાની મોજા હમણાં 4 થી 5 દિવસ સુધી ઉછળતા જોવા મળી શકે છે એ સાથે અરબ સાગર સક્રિય થઈને જે ચોમાસું હવે આપણે 24 કે 36 કલાક આગળ ચાલવાનું છે એવી રીતે બંગાળની ખાડીની અંદર પણ હવે એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે અને આ સિઝનની પ્રથમ સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર બનવા જઈ રહી છે અને એ સિસ્ટમનો ટ્રેક અમારો અનુમાન છે એ મુજબ ઓડિશા ઝારખંડના રસ્તે થઈ મધ્યપ્રદેશ સુધી આવશે અને મધ્યપ્રદેશ અને જે ઉત્તર મહારાષ્ટ્રના અમુક ભાગોને કવર કરીને ગુજરાત ઉપરથી આ સિસ્ટમ પસાર થશે એટલે જુલાઈના પ્રથમ અઠવાડિયાની અંદર વરસાદ તો થશે પણ બંગાળની ખાડીની જે સિસ્ટમ આવશે એ લગભગ 5 જુલાઈ પછીથી લઈ અને 10-12 જુલાઈ સુધીમાં ભારેથી અતિભારેના વરસાદના રૂપમાં પણ અસર કરી શકે છે એટલે આ પ્રકારે હવે ચોમાસું છે ધીમે ધીમે આગળ જ ચાલવાનું છે ઘણા સમયથી અમે આપને જણાવતા હતા કે શરૂઆતમાં ચોમાસું ચિંતા કરાવશે ખાસ કરીને
15 ઓગસ્ટ સુધી આપણે એમ લાગતું હશે ભલે વરસાદ પણ થયો પણ પાણીની વ્યવસ્થા નથી થઈ, ઓછો વરસાદ થયો. 15 ઓગસ્ટ પછીથી વર્ષનું ચિત્ર છે એ બદલાઈ જશે અને એ પ્રકારના વરસાદ રહેવાના છે, એટલે ચિંતા નહીં કરશો. અને એમાં પણ જે ખેડૂત ભાઈઓને જે વાવણી નથી થઈ, વરસાદ નથી થયો, ઓરવીને વાવેતર કરી દીધું, બીજા પાણી માટે વરસાદની રાહ જોઈ રહ્યા હોય, આ તમામ ખેડૂતના ઇંતજારનો હવે અંત આવી રહ્યો છે અને હવે ચોમાસું 24 કે 36 કલાકમાં આગળ વધશે. અને હવે આપણે 3 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને જુલાઈના પ્રથમ અઠવાડિયામાં ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદ થઈ જશે તેવી શક્યતાઓ આજે પોઝિટિવ થતી જોવા મળી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.